આજનો દિવસ બહુ સરસ છે. આજે રક્ષાબંધન છે. આજનો તહેવાર ભાઈ બહેનના સંબંધો માટે બહુ જોરદાર અને બહુ જ કેમ કે લાગણી ભર્યો દિવસ છે. અને ભાઈ અને બહેન સ્મિત હેત અને એની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આજના દિવસે બેન એના હૈયામાં હરખ માતો નથી ને ભાઈને બેનની વાતો જોવાતી નથી. તો આજે રક્ષાબંધનના પાવન દિવસે બેન માટે એની બે લાઈનો કરીને આપણે આ દિવસ શરૂ કરીશું. અને આજે પૂનમે છે એટલે ગામડે જવાનું છે કે ભાઈ દરિયા જેટલો અપાર એનો પ્રેમ, દરિયાથી ઊંડો એનો હેત, જીવન આખું ફરો. પ્રભુ એવું કહે છે કે જન્મારો આખો ટાળો, કે ગમે એટલા જન્મ લો પણ પાત્ર કે બેન જેવું મળતું નથી. બહુ પુણ્ય કર્યા હોય ત્યારે બેન મળે છે. તો આવી બહેનોને રક્ષાબંધનની અને ભાઈઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજનો દિવસ શરૂ કરીએ છીએ અને તમે સર્વના ભાઈઓ અને સર્વની બહેનોને મારો દ્વારકાથી સુખી રાખે. આજે ગામડે જવાનું છે, સિદ્ધપુર પણ જવાનું છે, તો ઘણું બધું કામ છે. રાજદીપ ને મામાને ઘેર જવાનું. રાજદીપ તારા મામાને ઘેર જવાનું હે? જવાનું આમ આપડે બહાર નહીં જવાનું? તાર બહાર નહીં જવું? તો ચો જાવું? આ બાજુ જોઈને કે શેવાળા જવું. તો રાજદીપ ની ઈચ્છા એવી છે કે મારા મામાને ઘેર નહીં જવું, મારે શેવાળા જવું છે. રાજદીપ શેવાળા આવશે એમ ને, પણ હું નહીં જવાનો શેવાળા. તો ઓકે મિત્રો, ચલો આજનો દિવસ ચાલુ કરીએ. આજે પણ સારા તહેવારોમાં આપણા રોજના જે વર્ષો વર્ષ ગ્રાહક હોય એમાં આપણા ભાઈ અમારા ઘારિયાલના અમારા ગ્રાહક છે. ગોકળ આઠમ હોય કે વાર તહેવાર એ ઠેઠ ઘારિયાલથી હોય અમદાવાદ આવી અને અમારા આ વાહમાં જેને જે મળે એમનું સન્માન કરે છે. કોઈ દાડ એમનું મોટું પકડેલું હતું નહીં. અને એના ઢોલના તાલે આઠમનો બધું મોણા વાતો છોડી દો એટલું રાજી થઈને નાચશે. એક ઢોલ વગાડી દે હેડો. તો ખરેખર આ જે આ વર્ષોથી ચાલી આવતી પ્રથાઓ હોય ને આવા મિત્રો તમારા ત્યાં આવો હોય તો ખરેખર તમને મળે આવો તમે એમનું સન્માન કરો અને એમને રાજી રાખો. ભગવાન રાજી રહે. રાજદીપ હવે ક્યાં જાય છે તું? શેવાળા જાય? ઓહો, આ બાજુ જોજે. આજે શું હતું કે આજે પણ ઉપર શેવાળા નહીં જતો એ રસ્તો બગા બીજે જાય હે? તું કાચ બંધ કર દે. આ એસી બહાર જતી રહે, રોડ ઉપર બરફ બરફ થઈ જાય. બંધ કર દે, પૂરેપૂરો બંધ કર. હવે તને લઈ જ નહીં જાવ, રવા દેજે. ઉતાર દો હે રહી કાકા ઘેર, ઉતાર દો હે ને. અને કોણ આવ્યું તાર ભાઈબંધ? તો કે પાછળ આવ્યો. પાછું આગું પાછું કે પાછું હું કેવું કે પાછું કે આગું હે ભાઈ? અને તમારે બેને ચો જવાનું તો કોલ્ડ માં તો પેલું હોય ને. તાર મેડમે તને કેવું ફૂડ ખાવાનું કીધું? તાર મેડમ કેવું ફૂડ ખાવાનું કીધું તને? હે? હેલ્ધી કે હલ્દી? હું એને બોલતો નહીં ને, હવે ઉતારી દેવો પડશે. અને બીજું ફૂડ કયું નહીં ખાવાનું? જન ફૂડ કે ચુડેલ ફૂડ છું? મને કોઈ ખબર નહીં. તો કને ખબર હતા બધી? એટલે આજે પાછું તો તને ઘટો કે તમે બે ક્યાં ખાવા ઉભા રહ્યા? ભાખરી દારૂ માજાથી ઉધરસ થાય. તો તમારે બેન જમવાનું નહીં ને? કેમ? અરે મસ્ત જમવાનું.
પેલા જમી લો પછી છેલ્લે માસા બી. રાતે કેવું ખાધું? બસ છાસ પીજો એટલે છાસ પીજો. એટલે આ બધી છાસ બીજો આ તો રોટલી ને ભાખરી ને તો બધું મૂકી દીધું. જો પાછું તો શું ખાધું એમ કેજે, નોમ લેજે. આવું હે હનું શાક હા સબ્જી હે. ઓહો મારે ખાવું તો સહજાનંદમાં અને પાનું ને ખાવું તો મગનલાલમાં. હે ને અમે પાનું નું મન રાખ્યું એટલે પાનું આપણું મન રાખ. હે ને પપ્પા રોટલી આલો. હા રે રોટલી ખા ને બુડા. તો હવે રાજદીપ એના મામાના ઘેર ગયો અને હું જઈ રહ્યો છું સિદ્ધપુર, કેમ કે 2-3 દિવસ પછી નાગ પાંચમ છે એટલે ગોગા મહારાજના દર્શન કરતો આવું. અને તમને એક વાત જણાવવાની છે જેનો વિડીયો હું મૂકવાનો છું કે ભાઈ ગોગા મહારાજ આપણે સિદ્ધપુર પારસ પેપળી માધુ પાવળે ગોગા મહારાજના સર્વ સમાજ આસ્થાનું એક કેન્દ્ર છે ગોગા મહારાજનું મંદિર. અને ગુજરાતમાં ગોગા મહારાજનું ઉદ્ભવ સ્થાન છે પ્રથમ. તો ત્યાં આપણે અવારનવાર કહેવામાં આવે છે કે ભાઈ માધુ પાવળીએ સિદ્ધપુર પારસ પેપળી. તો મારી ઈચ્છા એવી છે કે હું તમને બતાવું કે ભાઈ માધુ પાવળીઓ જે કહેવામાં આવે છે એ શું છે, એના વિશે હું જાઉં છું અને એનું એક વિડીયો બનાવીને મેં મૂકેલું છે, તમે જોજો એટલે તમને ધ્યાન આવી જશે કે ખરેખર શું છે. તો મિત્રો આપણે સિદ્ધપુર જઈને પછી હું તમને ત્યાં ગોગા મહારાજના દર્શન કરાવું. મારી સાથે જોડાયેલા રહેજો. ચલો આપણે સિદ્ધપુર જઈએ. પહેલાથી ત્યારે રક્ષાબંધન છે એટલે ગામમાં પૂનમ છે એટલે માતાજીએ પણ દર્શન કરવા જવાનું છે. તો આપણે હવે સિદ્ધપુર આવી ગયા છીએ અને મહેસાણાથી સિદ્ધપુર તરફ આવતા જે પહેલો પુલ પૂરો થાય ત્યાં જમણા હાથે બિંદુ સરોવરનું બસ સ્ટેન્ડ આવે છે. ત્યાં જમણા હાથે વળી જઈએ એટલે સીધો રોડ આવશે અહીંયા પારસ પેપળી ગોગા મહારાજના મંદિર તરફના ઘાટ તરફ. તો આપણે ગોગા મહારાજના દર્શન કરીશું. આજે પૂનમ પણ છે અને તમને થોડી માહિતી પણ આપીશું. તો સીધા આપણે આવીએ એટલે ઘાટ આવે એની ઘાટના જમણા હાથે અહીંયા મુક્તિધામ છે. આપણે જોઈએ કે મુક્તિધામ છે અહીંયા સિદ્ધપુરનું. અને અહીંયા ડાબા હાથે ગોગા મહારાજનું મંદિર આવશે. હવે હું તમને ત્યાં લઈ જાઉં છું. ચલો, નાગપંચમનો પ્રોગ્રામ છે અહીંયા. એનું તમામ વ્યવસ્થાનું બધું બંધાય છે ગોગા મહારાજના મંદિરનો. અહીં જે નાગપંચમનો પ્રસંગ હોય છે તો અહીં સિદ્ધપુર ગોગા મહારાજ પરિવાર તરફથી સર્વને નાગપંચમનું ભાવભર્યું આમંત્રણ પડશે. તો પધારજો ભૂલ્યા વગર. અહીંયા ગોગા મહારાજનું મંદિર છે, માધવ ઘાટ. અને અહીંયા મસ્ત ઘાટનો નજારો છે ગોગા મહારાજનો. મેં પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે, તમે જોજો. પારસ પેપળીના ગોગા મહારાજનું અતિ પ્રાચીન મંદિર આ છે પારસ પેપળી. ગોગા મહારાજના દર્શન કરીએ આપણે. જય પેપળીને પારસ પેપળી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવ્યો છે કે અહીંથી સ્વર્ગ માત્ર એક જ વેદ જેટલું દૂર છે. એ વાત અહીં વર્ષોથી બહુ પૌરાણિક છે. અને આ ગોગા મહારાજનો વનકુંડ અને આ બધી વ્યવસ્થા પાંચમના નિમિત્તે આ ચાલી રહી છે. આ છે ગોગા મહારાજનું જે નવું મંદિર બને છે. ગોગા મહારાજના મંદિરના દર્શન કરો. સર્વ ભક્તોને મારો ગોગા મહારાજ ખૂબ લાભ આપે એવી ઈચ્છા છે અને આપણે સર્વની મનોકામના પૂરી થાય. જય ગોગા મહારાજ.
પહેલી તારીખ 9મો મહિનો નાગપાંચમના દિવસે સિદ્ધપુર પારસ પેપળી ગોગા મહારાજ પરિવાર તરફથી સર્વ ભક્તોને હાર્દિક આમંત્રણ છે અને આપ સર્વ પાંચમના દિવસે દર્શન કરવા પધારવું એવું સર્વ મંડળનું સર્વને આગ્રહ છે, સર્વ સમાજને. જય ગોગા મહારાજ. આવતીકાલ સવારે એટલે કે 30 વાગે સિદ્ધપુર ગોગા મહારાજનું જે મંદિર છે ત્યાં માધુ પાવડિયા કેમ કહેવામાં આવે છે એના માટેનો વિડીયો સવારે 8 વાગે પોસ્ટ થશે. ભૂલ્યા વગર આખી માહિતી જોજો, તમને ખબર પડી જશે કે અહીં પારસ પેપળી માધુ પાવડિયા કેમ કહેવામાં આવે છે. તો હવે સિદ્ધપુરથી હું જાઉં છું સેવાળા. ઘણા દિવસથી ઓઢોનું દૂધ ને એવું પીધું નથી ને ગામડાની મોજ બાકી છે, તો આપણે હવે જઈશું શિવાળા. થોડું મોડું તો થયું છે પણ ગોગા મહારાજના દર્શન થઈ ગયા, બહુ સરસ મજા આવી. તમે જજો કોઈક વાર. અને માધુ પાવડિયાની જે વાત છે મેં અંદર વિસ્તાર વાત સમજાવી છે, તો તમે 100% બીજો વિડીયો છે એ જોજો. તો હવે આપણે ચાણસમાં હું પહોંચી ગયો છું. ચાણસમાં આ દ્રશ્યની મજા જુદી છે. જણહોળે કરાય સૂરજ ખીલ્યો એવું વાતાવરણ છે આજ તો. વાદળા નહીં પણ વરસાદ થયો નહીં, પણ વરસાદ ને તો શું હોય કે ખેડૂતોને જોતો હોય તારે થાય મારો, બાકી તો કાંઠો પડે પાછો. ચાણસ માંથી આપણે હું મારા ઘેર દર્શન કરવા જઈશ, તમને માતાજીના દર્શન કરાવું, પછી આગળનું પ્લાનિંગ કેવું છે જોઈએ, રોકાવું કે શું કરવું છે. તો હવે આ છે સીધા ગામ. આપણે હવે સીધા ગામ આવી ગયા છે. સીધા ગામ અહીંયાથી ડાવા હાથે પીપળી સિકોતર માતાજીનું મંદિર છે. ઈશ્વરભા ભુવાજી ગેટ છે એટલું સેટ. અહીંયા સામે આ રસ્તો જાય એ સિકોતર માતાના મંદિરે જાય છે. કે માતાજીનો આજે તો પૂનમ છે એટલે ખૂબ ટ્રાફિક છે અને માતાજીનો ખૂબ હાથ છે, ક્યારેક નીકળો તો દર્શન કરજો. તો હું હવે સેવાળા આવી ગયો છું અને માતાજીના દર્શન કરીશ, તમને મંદિરના દર્શન કરાવું માતાજીના, અને જોઈએ હવે કેવું સેટ થાય, જેવું મેળ હશે એવું રોકાઈએ, નથી રોકાતા. અમદાવાદ કાલે કેવું કામ છે એના ઉપર આજનો હોલ્ડ થશે આપણો. ચલો તો મિત્રો, મેરડીમાના દર્શન કરીએ આપણે આજે પૂનમના. આ બધી ગેંગ બધી ગોમની હે, મને જોઈને બધી રાજી રાજી થઈ ગઈ. નોમ બોલો હેડો. સ્લો રણવીર સુમિત નિલક્ષ દેસાઈ કેવું નિલક્ષ હા નિલક્ષ, જો પેલો ડિલક્ષ હોય એવું નામ હોય ને એનું ભૂલ પડે એવું. બધા રેડી રેડી ને ભણવા જાવ અમે કડોતરા હે પપ્પા નામ વિષ્ણુ બાબુ લે વિષ્ણુભાઈ છોકરો હલે ઓળખાતો નહીં, ડૂબળો પડે. યુટ્યુબ પર મોકલી દો, યુટ્યુબ ની ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ માં આવી જા, તું જોઈ લેજે ભાઈ કાલ આખું. આપણે મેરડી માના દર્શન કરી લઈએ. એ ગોગા શેષ ગોગો ચાઉન ચેહર મેરડી, આજે પૂનમ છે. સર્વ ભાઈઓ ભક્તો મિત્રો માતાજીના દર્શન કરો. હું એ માતાજીના દર્શન કરી લઉં. આ છે મારા દાદા દલાભાઈ ગણેશભાઈ અને આ છે મારા કાકા ખંગારભાઈ દલાભાઈ. તો માતાજીના દર્શન કરી પછી હું તમને દીપામાના દર્શન કરાવું. અરે સહદેવ છે આપણો કાનજી કાકાનો, મૂડી માણસ છે હે ને. મૂડી માણસ કયા ધૂળમાં આવ્યો? પેલામાં આવ્યો. અને આપણે હવે દીપોમાના દર્શન કરી લઈએ. હે માતા, આપણા ઘરમાં દીપોમાં બેસાડેલા છે, દીપોમાના દર્શન કરો. માતાની સર્વની ઈચ્છાઓ પૂરી કરે, મનોકામના પૂરી કરે. દલાભા ભુવાજી
મારી માથું. હવે આપણે દિવસ હવે અહીંયા પછીનો બધો દિવસ જે છે એ ખેતરમાં. પેલું કેવું નહીં યાર, આપણે કહેતા કે ભાઈ ધાર્યું હોય એ થાય નહીં. ખરેખર મારે રોકાવું હતું પણ રોકાવાનો મેળ આવ્યો નહીં. અર્જન્ટ કામ આવ્યું કે ઘા હવે અમદાવાદ જવું પડે એવું. તમે વિચારીને આવ્યો ને એવું કશું થતું નહીં. બાકી આ તમને બધા મિત્રોનો આમ ઓઢ્યો બતાવી હતી, ઓઢેના દૂધ તમારે યાદ બધા મતલબ કે ગામડાનું વાતાવરણ એકાદ બે દાડા તમે જોડે માણવું હતું પણ હવે મારું મૂડ મરી ગયું. કોણ હવે ચાલે એવું નહીં અમદાવાદ જ્યાં વગર. તો હવે આપણે નીકળી ગયા છે અમદાવાદ. હવે ખાવાનું જેવું થાય કોઈ ખબર નહીં હાલ હજુ. તો હું હવે અમદાવાદ આવી ગયો છું. જમવાનું તો કોઈ મૂડ નથી ખાવાનું. અને આવતીકાલે હવે મળીશું ફરી. શું જોઈએ તો હું જમવામાં કઈ જમું છું તો 100% તમને જણાવું છું. મારી ઈચ્છા એવી છે કે હવે દૂધ ને રોટલો ખાઈ લઉં, કેમ કે બાકી કઈ વધુ જમવાનું થતું નહીં. થઈ ગયું છે મોડું. જોઈ લઈએ ચલો કેવું થાય છે. આપણે હવે થઈ ગયું બહુ મોડું એટલે બીજું કઈ વિશેષ ખાવામાં મૂડ નહીં. એટલે આપણે દૂધ અને રોટલો ખાશું, કેમ કે આ બહુ નડે નહીં મોથા ઘૂટે નહીં. બપોરે બહારનું ખાધું હોય એટલે આ જતા રાતે ઘેરનું ખાઈને હોઈ જાવ. ગુડ નાઇટ. જય દ્વારિકાધીશ.